નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી। બેઠક આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવને લઈને શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના અધ્યક્ષસ્થાને મળી, જેમાં ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસન અધિકારી વિપુલ ભરતિયા અને શિક્ષણ સમિતિના સભ્યો હાજર હતા। બેઠકમાં લેવાયેલા નિર્ણયો કરવામાં આવેલી ચર્ચા અંગે વિસ્તૃતમાં માહિતી સમિતિના અધ્યક્ષે મીડિયા સમક્ષ આપી હતી અને પ્રવેશોત્સવને લઈને યુનિફોર્મ, શૈક્ષણિક કીટ જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી। સમિતિનો લક્ષ્યાંક છે કે આ વર્ષે પ્રવેશોત્સવ સારી રીતે ઉજવાય અને સમિતિના વિદ્યાર્થીઓનો આંકડો 50,000 પાર જાય તે રીતે લક્ષ્ય લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચાલી રહી હોવાનું અધ્યક્ષે જણાવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવની તૈયારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ કામે લાગી ગઈ છે અને જેવું અમે દર વર્ષે કરતા હોય છે એવી રીતે અમે માઇક્રો પ્લાનિંગ કરીને આની સિસ્ટમ ગોઠવતા હોય છે અને એ ગોઠવવાની પહેલી બેઠકની અંદર આજે બધા જ લોકોએ સહમતિ જાળવી અને દરેક લોકોએ પોતાની શાળામાં કંઈક સારું નવું કંઈક કરાય એના માટેના વિવિધ વિચારો કરવા માટેની આજની અમારી આ બેઠક હતી। દરેક જણાએ પોતાના નાના મોટા વિચારો આપ્યા છે। એ વિચારો પ્રમાણે આગળના દિવસોમાં કઈ રીતે એને પોસિબલ કરાય, કઈ રીતે એને આગળ વધાય, શાળાની પ્રવેશોત્સવ વખતની કીટોની વ્યવસ્થા હોય, કઈ બાળકોને યુનિફોર્મની વ્યવસ્થા હોય, આ બધી વ્યવસ્થાઓની બી ચિંતા દરેક જણે કરતા હોય છે। આના માટેની અલગ અલગ ઉપસમિતિઓ થતી હોય છે। ઉપસમિતિઓ પ્રમાણે એના આગળના વિષયોની ચર્ચા થતી હોય છે। શું લક્ષ્યાંક છે, શું આયોજન છે, શું કરશે? અમારું લક્ષ્યાંક 50,000ની પાર પહેલા દિવસથી કીધું છે। જ્યારે મેં જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે બેઠો એ દિવસનું મારું અધ્યક્ષ તરીકેનું પહેલું લક્ષ્યાંક જ હતું કે જ્યારે અમે આવ્યા ત્યારે અમે 25-26,000 બાળકોથી શરૂઆત કરી હતી અને જ્યારે અમે જઈશું તે દિવસે અમે 50,000થી વધારે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મૂકીને જઈશું। માધ્યમિક શિક્ષણ આપવાની શરૂઆત સમિતિએ કરી છે, ફંડની પણ જરૂર પડતી હશે, શિક્ષકોની પણ વ્યવસ્થા કરવાની હશે। આ વખતે શું કોઈ નવું આયોજન છે? કેટલી સ્કૂલો કાર્યરત છે, કેટલી વધારવાની વ્યવસ્થા? આ વખતે માધ્યમિકને અંદર અમે આ વર્ષે બીજી 6 સ્કૂલો વધારી છે। ગયા વર્ષે 4 સ્કૂલો વધારી હતી, 10 સ્કૂલો ઓલરેડી થઈ ગઈ છે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 10 સ્કૂલો પ્રમાણે અમારા બાળકોની સંખ્યા પ્રમાણે 10 સ્કૂલોની અંદર એ બાળકોની એડજસ્ટમેન્ટ થઈ જાય એવું છે। હજુ કંઈક જરૂર પડી તો વચમાં બી અમે નવી શાળા વધારવા માટેના પ્રયત્નમાં હંમેશા લાગેલા રહીશું, પણ અત્યારે આ 10 શાળાઓ સારી રીતે કાર્યરત થાય, 10 શાળાઓની અંદર સારું રિઝલ્ટ આવે એના માટેની ચિંતા કરી છે અને આ વખતની 4 શાળાઓનું અમારું 10મું ધોરણનું રિઝલ્ટ ખરેખર અકલ્પનીય છે। લોકોને આશા અપેક્ષા હતી એના કરતાં પણ ઘણું સારું આવ્યું છે। અમારા બાળકોની મહેનત, એમની જોડે એમના શિક્ષકોની મહેનત, અમારા સ્ટાફની મહેનત અને અમારી મહેનત બધાની ભેગી થયેલી મહેનત પ્રમાણે આ રિઝલ્ટ ખરેખર બહુ સારું આવ્યું છે। આજે આટલું સારું રિઝલ્ટ આવવાનું કારણ જ એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સારું શિક્ષણ બી આપે છે અને સાથે સાથે અમારા બાળકોની ધગશ અને આવડત ખૂબ સારી છે। એજન્ડા પર કેટલા કામો? એજન્ડા પર કામો આજે મુખ્ય કામ જ આજનો એજન્ડા જ અમારો મુખ્ય પ્રવેશોત્સવનો હતો ને પ્રવેશોત્સવની વિશેષ ચર્ચાઓ થઈ। બાકી શોક પ્રસ્તાવો હતા, શોક પ્રસ્તાવોની પછી અમે એજન્ડામાં આનો વિષય લીધો અને થોડોક કંઈક વિષય અમારો ડિજિટાઇઝેશનનો છે। આગળના દિવસોમાં જે અમારા રેકોર્ડો વર્ષોથી અમારે ત્યાં પડી રહ્યા છે અને ડિજિટાઇઝ કેવી રીતે કરવા એના માટે જે બંધ થઈ ગયેલી અમારી જૂની જે શાળાઓ છે, જે અમારા બોર્ડ પહેલાં બંધ થઈ ગઈ છે, એના જે ડોક્યુમેન્ટ્સ છે એ બધા સાચવવા આવનાર દિવસોમાં થોડા અઘરા પડે અને કાગળ છે જૂના થતા જાય, એમ રેકોર્ડ બગડતા જાય તો એ રેકોર્ડ બગડે નહીં એના માટેને ડિજિટાઇઝેશન કઈ રીતે કરવું અને એના માટે શું વ્યવસ્થા કરવી એના માટે થોડી ચર્ચા આગલા દિવસોમાં કરવી એવી આજના દિવસે નિર્ણય કરવામાં આવ્યો છે। બાકી પ્રવેશોત્સવ મુખ્ય આજનો એજન્ડા હતો। જે પ્રકારે મ્યુનિસિપલ કમિશનર કચેરી એટલે કે પાલિકા તરફથી નોટિસો મળી છે શાળાને તોડી પાડવા માટેની, તો પછી શું વ્યવસ્થા કરવામાં આવશે? કારણ છે કે 5 થી 7 જેટલી શાળાઓને તોડવાની વાત પાલિકા કરી રહ્યું છે કે એમની હાલત જર્જરિત છે। અમે તો એવું કહીએ છીએ કે અમારી જે 12 શાળાઓ છે એ પહેલાં તોડી નાખી આપણે અને એ 12 શાળાઓનો મકાનો તોડવાની વિશે અમારો ઓન પ્રોસેસ છે અને એ શાળાઓ તોડવાની ચિંતા કરવાની જ છે કારણ કે એ શાળાઓ તૂટશે તો ત્યાં નવા બિલ્ડિંગ SSA દ્વારા જે મંજૂર કરવામાં આવ્યા છે મંજૂર થયેલા બિલ્ડિંગો બી બનશે અને આવનાર દિવસોમાં આપ જોશો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરા શહેરની શાળાઓનું એટલું સારું હશે, કદાચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અત્યારે જે પ્રમાણે લાઈનો અમુક શાળાઓમાં લાગે છે, આવનાર દિવસોમાં બધી જ શાળાઓમાં લાઈનો લાગે અને અમારો લક્ષ્યાંક 50,000 છે, કદાચ 55,000ને પાર થાય તો એમાં કોઈ નવાઈ નથી।